તો મિત્રો ફરી વખત પાછા આપણે આવી ગયા છે એક નવી વેકેન્સી લઈને, અને વેકેન્સી પણ એવી ધમાકેદાર છે, બહુ મસ્ત છે. હેવી કામ નથી એટલું બધું, અને હેવી પગાર છે. સેલરી હેવી છે, કામ હેવી નથી છતાં સેલરી હેવી છે. અને એ તો એક ઇઝરાયલની ખાસિયત જ, જે લોકો અહીંયા ગયા છે એને ખબર છે, અને જે જવાના છે એને પણ ખબર પડવાની જ છે. નવી વેકેન્સી કંઈક એવી છે કે જેમની માટે ઘણા બધા માણસો રાહ જોઈને બેઠા હતા કે અમારી વેકેન્સી ક્યારે આવશે, અમારી વેકેન્સી ક્યારે આવશે. તો એના માટે ખાસ ન્યૂઝ છે, બરોબર. તો જે મિત્રો પહેલા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી, પહેલા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવી નવી માહિતી, નવા નવા વિડીયો, નવી નવી અપડેટને જે કંઈ આપણે માહિતી એમાં મૂકીએ છે. અને હવે વેકેન્સી ઘણી બધી નવી નવી આવવાની જ છે. તો જે લોકો હજી મનમાં વિચારીને બેઠા છે કે ફાઇલ મૂકવી છે તો ક્યાં મૂકવી, અને જવું તો કઈ રીતે જવું, અમુકને ડોક્યુમેન્ટ રેડી નથી, અમુકને પાસપોર્ટ હજી રેડી નથી, અને પાસપોર્ટ રેડી છે તો કાંઈ ડોક્યુમેન્ટના ઠેકાણા નથી, અમુકને પીસીસી હજી પૂરા થઈ ગયા, પીસીસી કરાવ્યો નથી. તો જલ્દીથી પહેલાં તો ડોક્યુમેન્ટ ઓકે કરો, રેડી કરો, અને તાત્કાલિક ઓફિસનો સંપર્ક કરો. અને એમાંય જૂનો વિડીયો આપણો તમે જોયેલો હશે 2 દિવસ પહેલાનો જ. આજે 5 તારીખ થઈ ગઈ, 5 તારીખે આજે ડાયનામિકનું પોરબંદર ખાતે ઇન્ટરવ્યૂ ચાલુ છે. ડાયનામિક દ્વારા ટીમ આવેલી છે, એમનું ઇન્ટરવ્યૂ ચાલુ છે. અને કેનું કેનું ઇન્ટરવ્યૂ હતું એ પણ આપણે વિડીયોમાં બધું દર્શાવ્યું છે. તો પહેલાં આપણો વિડીયો ન જોઈએ તો વિડીયો જઈને જોઈ લેજો આપણી ચેનલમાં. અને કાલે 6 તારીખ, કાલે ઇન્ટરવ્યૂ ચાલુ જ રહેવાનું છે, ને એમાંથી જેટલા સિલેક્ટ થાય એને બધાને દિલ્હી ડાયનામિક ખાતે લઈ જવામાં આવશે. અને પાછું જે કાંઈ હમણાં ઇન્ટરવ્યૂ બીજું આવવાનું છે, કહેવાનું છે, અને ક્યારે છે, કઈ સ્થળે છે, એ પણ હું તમને કહીશ. પણ પહેલાં જે મિત્રોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરીને, પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવી નવી માહિતી તમને મળતી રહી. તો વેકેન્સીમાં પહેલી જ વેકેન્સી છે વેલ્ડર. વેલ્ડર લોકો ઘણા બધા રાહ જોઈને બેઠા હતા કે ભાઈ વેલ્ડરનું પાછું ઇન્ટરવ્યૂ ક્યારે આવશે, વેલ્ડરની વેકેન્સી આવશે કે નહીં આવે, અને આવશે તો ક્યારે આવશે. વેલ્ડરનું ઇન્ટરવ્યૂ હમણાં થવા જઈ રહ્યું છે, અને એ પણ કેના માટે, રિટર્ન હોય એના માટે, બરોબર. અને જે લોકો રિટર્ન નથી એનું પણ આવશે, થોડીક નિરાત રાખો. એવું નથી કે રિટર્નવાળા કોઈ માયુસ ના થાય, રિટર્નવાળા કોઈ મનમાંથી મતલબ ઘણા બધા મનમાં સવાલ ઊભા ના કરે કે હવે શું થાય, શું નહીં થાય, હવે ઇન્ટરવ્યૂ આવશે નહીં આવે. ઇન્ટરવ્યૂ બધાને આવવાના જ છે, અને ઘણી બધી વેકેન્સીઓ મેં હમણાં તમને પહેલાં કીધું ને, ઘણી બધી વેકેન્સીઓ હજી ખુલવાની જ બાકી છે, બરાબર. તો રિટર્ન જે લોકો હોય, વેલ્ડિંગ કામ આવડતું હોય, સારી એવી ઇન્કમ મેળવવી હોય, સારો એવો પગાર કમાવવો હોય, અને ઇઝરાયલ જવા માટે તૈયાર હો એવા લોકો માટે હમણાં વેલ્ડરની વેકેન્સી આવવાની છે. અને કેટલી તારીખ છે એ પણ હું તમને કહીશ. પણ બીજી વેકેન્સી છે કાર્પેન્ટર. એમાં પણ જે લોકો રિટર્ન છે એ લોકો માટે, બરોબર. રિટર્ન છે એ લોકો માટે કાર્પેન્ટર અને વેલ્ડર, બરોબર. આ 2 વેકેન્સી રિટર્ન વાળા માટે. અને ત્રીજી વેકેન્સી એ છે મેકેનિકલ, બરોબર. હેવી ડ્યુટી કોઈ કરેલી હોય, હેવી મતલબ જે ડીઝલ મેકેનિકલ હોય, બરોબર, એ ડીઝલ મેકેનિકને ઇન્ડિયાની અંદર એક્સપિરિયન્સ ધરાવતા હોય, ઇન્ડિયાની અંદર કામ કરેલું હોય, ઇન્ડિયાની અંદર મતલબ એનું સર્ટિફિકેટ હોય કે ક્યાંય કોઈ એવો કોર્સ કરેલો હોય, તો એ મેકેનિકલના પણ ઇન્ટરવ્યૂ આવવાના છે. અને એમાં કોઈ રિટર્નની જરૂર નથી. કોઈને એમ હોય કે મિકેનિકલમાં પણ ઇન્ટરવ્યૂની જરૂર છે, રિટર્નની જરૂર છે, તો એમાં રિટર્નની જરૂર નથી. અને છતાં એવું લાગે તો જે ગ્રુપની અંદર માણસો છે, એ ગ્રુપની અંદર માણસોને બધાને મેસેજ મળેલો જ છે, અને એમાં નીચે ઓફિસના નંબર પણ આપેલા છે. એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેવો કે ભાઈ આ રીતે છે, મને મેકેનિકલ આવડે છે, હું રિટર્ન નથી, મેં અહીંયા ફલાણી જગ્યાએ કામ કરેલું છે, ફલાણી જગ્યાનો મને અનુભવ છે, ફલાણું સર્ટિફિકેટ મારી પાસે છે, ફલાણો મેં કોર્સ કરેલો છે. અને ચોથું ઇન્ટરવ્યૂ જીપ્સમ, એમાં પણ કાંઈ રિટર્નની જરૂર નથી. એમાં પણ ઇન્ડિયાની અંદરનો જે કાંઈ તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો હાલ છે, બરોબર. તો આ 4 વેકેન્સી પાછી નવી આવી છે. અને ખાસ એમાંથી જે આજે પણ જે મેં તમને હમણાં કીધું એના જેમ કે ડાયનામિક દ્વારા અત્યારે ઇન્ટરવ્યૂ ચાલુ છે પોરબંદર ખાતે જીઆઈડીસીમાં. અને કાલે પણ 6 તારીખે કાલે પણ ચાલુ રહેવાનું છે. જે લોકો હજી નથી ગયા, જેને ખબર નથી, હજી અત્યારે આ વિડીયો જોઈ અને અત્યારે તાત્કાલિક ત્યાં રૂબરૂ મુલાકાત લઈ. આજનો દી અને કાલનો દિવસ જ છે. અને બીજા નંબરમાં આ વેકેન્સી હું કહું છું પાછી 7 તારીખે ઇન્ટરવ્યૂ છે. ક્યારે? 7 તારીખે મુંબઈ ખાતે ઇન્ટરવ્યૂ આવશે. તો જલ્દી જેમ બને એમ વહેલી તકે ઓફિસની મુલાકાત લઈ લેવી. અને વાત હવે આપણે કરીએ એક બીજી, કે ઘણા બધા મિત્રો એ પણ પૂછે છે, જે લોકો હજી ફ્રૂટ પેકેજિંગના ઇન્ટરવ્યુની રાહ જોઈને બેઠા હતા કે ભાઈ ફ્રૂટ પેકિંગના ક્યારે આવશે. એમાં જેન્ટ્સ લેડીઝ ઘણા બધા મિત્રો મતલબ કોમેન્ટમાં પૂછતા હોય, ઘણા બધા મિત્રો ફોન કરતા હોય કે ભાઈ ક્યારે આવશે. ફ્રૂટ પેકિંગના પણ હમણાં આવવાના બાકી છે. વારો પછી વારો, આમાં આપણે કેમ ગુજરાતી ભાષામાં કેમ જૂની કહેવત, એના જેમ કે સ્ટેપ બાય સ્ટેપ હવે ઇન્ટરવ્યુ ચાલુ જ રહેવાના છે. એટલે કાંઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. અને મેન મોટો મુદ્દો એ હતો કે ભાઈ ઇઝરાયલની અંદર યુદ્ધ ચાલુ હતું, ઘણા બધા મિત્રો જવામાં ડર લાગતો હતો. પ્લસમાં એવા સવાલો પણ ઊભા થતા હતા કે ભાઈ હવે અહીંયા યુદ્ધ ચાલુ છે, હવે નવી વેકેન્સી નહીં આવે, હવે માણસોને નહીં બોલાવે, હવે કદાચ જે પાસ થયેલા છે હજી વિઝા નથી આવી, પણ એને પણ મનની અંદર સંકોચ થતો હતો.
કે ભાઈ હવે વારો આવશે કે નહીં આવે, પણ એવું કાંઈ નથી. યુદ્ધ અત્યારે પૂર્ણ વિરામ લઈ લીધું છે, યુદ્ધ અત્યારે ક્યાંય ચાલુ નથી. નો ટેન્શન, હા બિંદાસ એકદમ માઇન્ડ રાખી ફ્રેશ રાખીને ધંધામાં ધ્યાન આપો. અને જે જગ્યાએ ફાઇલ તમારી પડી હોય પ્રોસેસ ચાલુ રહેવા દો. બાકી જેને ફાઇલ નથી મૂકી, જેને ડોક્યુમેન્ટ નથી મૂક્યા, એને હજી મારા તરફથી એક સલાહ છે કે નીચે નંબર આપેલા છે, નંબરમાં તપાસ કરો, ફોન કરો, અને એવું લાગે તો ડાયરેક્ટ રૂબરૂ ઓફિસે તપાસ કરો. જેમ બને એમ વહેલી પ્રોસેસ ચાલુ થાય અને વહેલી તકે ઇઝરાયલ તમે ડાયરેક્ટ સારી એવી ઇન્કમ, સારી એવી સેલરી કમાતા થાવ. તો આજનો વ્લોગ એટલો જ હતો. આ નવી જે વેકેન્સી આવી એ બાબત તમને થોડુંક એક તમારી સમક્ષ રજૂ કરવા માટે, બીજું કાંઈ છે નહીં. મળીએ પાછી એક નવી માહિતી આવશે ત્યારે નવા વિડીયો આવે, બરોબર. અને એ પણ ટૂંક સમયમાં. ત્યાં સુધી બધાને જઈએ જય ભારત.